મનુષ્ય શરીર ધારણ કરીને જે લોકો બીજાને દુઃખ પહોંચાડે છે તેમને જન્મ મૃત્યુના મહાન સંકટ સહેવા પડે છે. મનુષ્ય મોહવશ સ્વાર્થપરાયણ થઈને અનેક પાપ કરે છે, તેથી જ તેનું પરલોક બગડેલું જ રહે છે. હે ભાઈ, હું એમના માટે કાળરૂપ ભયંકર છું અને એમના સારા અને નરસા કર્મોના યથાયોગ્ય ફળ આપનારો છું. આવો વિચાર કરીને જે લોકો પરમ ચતુર છે તેઓ સંસારના પ્રવાહને દુઃખરૂપ જાણીને મને જ ભજે છે. એટલે જ તે શુભ અને અશુભ ફળ આપનારા કર્મોને ત્યાગીને દેવો, મનુષ્યો અને મુનિઓના નાયક મને ભજે છે. આ પ્રમાણે મેં સંતો અને અસંતોના ગુણ કહ્યા. જે લોકોએ આ ગુણોને સમજી રાખ્યા છે તે જન્મ મરણના ચક્કરમાં પડતા નથી. હે તાત, સાંભળો. માયાથી રચાયેલા જ અનેક સર્વ ગુણ અને દોષ છે. તેમની કોઈ વાસ્તવિક સત્તા નથી. ગુણ વિવેક એમાં જ છે કે બંને ન જોવા, એમને જોવાય અવિવેક જ છે. ભગવાનના શ્રીમુખથી આ વચન સાંભળીને સર્વે ભાઈ હરખાઈ ગયા. પ્રેમ એમના હૃદયમાં સમાતો નથી. તેઓ વારંવાર ઘણી વિનંતી કરે છે. વિશેષ રૂપે હનુમાનજીના હૃદયમાં અપાર હર્ષ છે. તત્પશ્ચાત શ્રી રામચંદ્રજી પોતાના મહેલે પધાર્યા. આ પ્રમાણે તેઓ નિત્ય નવીન લીલા કરે છે. નારદ મુનિ અયોધ્યામાં વારંવાર આવે છે અને આવીને શ્રી રામચંદ્રજીના પવિત્ર ચરિત્ર ગાય છે. મુનિ અહીંથી નિત્ય નવા નવા ચરિત્ર જોઈને જાય છે અને બ્રહ્મલોકમાં જઈને સર્વ કથા કહે છે. બ્રહ્માજી સાંભળીને અત્યંત સુખ માને છે અને કહે છે કે હે તાત, વારંવાર શ્રી રામચંદ્રજીના ગુણોનું ગાન કરો. સનકાદિક મુનિ નારદજીના વખાણ કરે છે. જો કે તેઓ સનકાદિક મુનિ બ્રહ્મનિષ્ઠ છે, પરંતુ શ્રી રામચંદ્રજીના ગુણગાન સાંભળીને તેઓ પણ પોતાની બ્રહ્મ સમાધિને ભૂલી જાય છે અને આદરપૂર્વક એને સાંભળે છે. તેઓ રામકથા સાંભળવાના શ્રેષ્ઠ અધિકારી છે. સનકાદિક મુનિ જેવા જીવનમુક્ત અને બ્રહ્મનિષ્ઠ પુરુષ પણ ધ્યાન, બ્રહ્મ સમાધિ ત્યજીને શ્રી રામચંદ્રજીના ચરિત્ર સાંભળે છે. આ જાણીને જે શ્રી હરિની કથાને પ્રેમ નથી કરતા તેમના હૃદય ખરેખર જ પથ્થર છે. એકવાર શ્રી રઘુનાથજીના તેડાવેલા ગુરુ વશિષ્ઠજી બ્રાહ્મણો અને અન્ય સર્વે નગર નિવાસી સભામાં આવ્યા. જ્યારે ગુરુ, મુનિ, બ્રાહ્મણ તથા અન્ય સર્વે સજ્જન યથાયોગ્ય બેસી ગયા ત્યારે ભક્તોના જન્મ મરણને નાશ કરનાર શ્રી રામચંદ્રજી વચન બોલ્યા. હે સમસ્ત નગર નિવાસીઓ, મારી વાત સાંભળો. આ વાત હું હૃદયમાં કંઈ મમતા લાવીને નથી કહેતો, નથી કોઈ અનીતિની વાત કહેતો અને એમાં કંઈ પ્રભુતાય નથી. માટે સંકોચ અને ભય છોડીને ધ્યાન દઈને સાંભળો. મારી વાતોને સાંભળી લો અને પછી જો તમને ઠીક લાગે તો તે પ્રમાણે કરો. તે જ મારો સેવક છે અને તે જ પ્રિયતમ છે જે મારી આજ્ઞા માને. હે ભાઈ, જો હું કંઈ અનીતિની વાત કહું તો ભય ભૂલાવીને બેધડક મને રોકી દેજો. મોટા ભાગ્યે ત્યાં મનુષ્ય શરીર મળ્યું છે. સર્વે ગ્રંથોએ આ જ કહ્યું છે કે આ શરીર દેવોને દુર્લભ છે. તે અર્થ, ધર્મ, અર્થ, કામ ત્રણેયનું સાધનનું ધામ અને મોક્ષનું દ્વાર છે. એને પામીને જે પરલોક ન બનાવી લે, મેળવી લે તે પરલોકમાં દુઃખ પામે છે, માથું કૂટી કૂટીને પસ્તાય છે તથા પોતાનો દોષ ન સમજીને કાળ ઉપર, કર્મ ઉપર અને ઈશ્વર ઉપર મિથ્યા દોષ લગાડે છે. હે ભાઈ, આ શરીર પ્રાપ્ત થવાનું ફળ વિષય ભોગ નથી. આ જગતના ભોગોની તો વાત જ શું! સ્વર્ગના ભોગ પણ ઘણા ઓછા છે અને અંતમાં દુઃખ આપનારા છે. માટે જે લોકો મનુષ્ય શરીર પામીને વિષયોમાં મન પરોવી દે છે તે મૂર્ખ અમૃતને બદલે વિષ લઈ લે છે. જે પારસમણીને ખોઈને બદલામાં ચણોઠી લઈ લે છે તેને કદી કોઈ ભલો બુદ્ધિમાન નથી કહેતા. આ અવિનાશી જીવ અંડજ, સ્વેદજ, જરાયુજ, ઉદ્ભીજ, 4 ખાણો અને 84 લાખ યોનિઓમાં આટા મારતો રહે છે. માયાની પ્રેરણાથી કાળ, કર્મ, સ્વભાવ અને ગુણોથી ઘેરાયેલા એને વશમાં થયેલ એ સદા ભટકતો રહે છે. કારણ વિના જ સ્નેહ કરનાર ઈશ્વર ક્યારેક દયા કરીને એને મનુષ્યનું શરીર આપે છે. આ મનુષ્યનું શરીર ભવસાગરને તારવાને માટે બેડો વહાણ છે. મારી કૃપા જ અનુકૂળ વાયુ છે. સદ્ગુરુ આ મજબૂત વહાણના કર્ણધાર સુકાને છે. આ પ્રમાણે દુર્લભ સાધન સુલભ થઈને ભગવત કૃપાએ સરળતાથી જ તેને પ્રાપ્ત થઈ ગયા છે. જે મનુષ્ય આવા સાધન પામીને પણ ભવસાગરને ન તરે તે કૃતજ્ઞ અને મંદબુદ્ધિ છે અને આત્મહત્યા કરનારની ગતિને પ્રાપ્ત થાય છે.
જો પરલોકમાં અને અહીં બંને જગ્યાએ સુખ ઈચ્છો છો તો મારા વચન સાંભળીને તેમને હૃદયમાં દ્રઢતાથી પકડી રાખો. હે ભાઈ, આ મારી ભક્તિનો માર્ગ સુલભ અને સુખદાયક છે. પુરાણો અને વેદોએ એને ગાયો છે. જ્ઞાન અગમ દુર્ગમ છે અને તેની પ્રાપ્તિમાં અનેક વિઘ્ન છે. તેનું સાધન કઠિન છે અને તેમાં મનને માટે કોઈ આધાર નથી. ઘણા કષ્ટ સહીને પણ કોઈ તેને મેળવી લે છે તો તે પણ ભક્તિ રહિત હોવાથી મને પ્રિય થતો નથી. ભક્તિ સ્વતંત્ર છે અને સર્વ સુખોની ખાણ છે, પરંતુ સત્સંગ સંતોના સંગ વિના પ્રાણી એને પામી શકતા નથી અને પુણ્ય સમૂહ વિના સંત મળતા નથી. સત્સંગતિ જ સંસ્કૃતિ જન્મ મરણના ચક્રનો અંત કરે છે. જગતમાં પુણ્ય એક જ છે, તેના જેવું બીજું નથી. તે છે મન કર્મ વચનથી બ્રાહ્મણોના ચરણોની પૂજા કરવી. જે કપટનો ત્યાગ કરીને બ્રાહ્મણોની સેવા કરે છે તેના પર મુનિઓ અને દેવો પ્રસન્ન રહે છે. બીજો પણ એક ગુપ્ત મત છે. હું સર્વેને હાથ જોડીને તે કહું છું કે શંકરજીના ભજન વિના મનુષ્ય મારી ભક્તિને નથી પામતો. કહો, ભક્તિ માર્ગમાં કયો પરિશ્રમ છે? તેમાં ન યોગની આવશ્યકતા છે, ન યજ્ઞની, જપ તપ ઉપવાસની. અહીં એટલું જ આવશ્યક છે કે સરળ સ્વભાવ હોય, મનમાં કુટિલતા ન હોય અને જે કંઈ મળે એમાં જ સદાય સંતોષ રાખે. મારો દાસ કહેવડાવે ને જો કોઈ મનુષ્યોથી આશા રાખે છે તો તમે જ કહો તેનો શું વિશ્વાસ છે? અર્થાત તેની મારા પરની આસ્થા ઘણી જ નિર્બળ છે. વાત બહુ વધારીને શું કહું? હે ભાઈઓ, હું તો આ જ આચરણને વશમાં છું. ન કોઈથી વેર કરે, ન લડાઈ ઝઘડા કરે, ન આશા રાખે, ન ભય જ રાખે. તેને માટે સર્વ દિશાઓ સદા સુખમય છે. જે કોઈ પણ આરંભ ફળની ઈચ્છાથી કર્મ નથી કરતો, જેનું કોઈ પોતાનું ઘર નથી, જેની ઘરમાં મમતા નથી, જે માન રહિત, પાપ રહિત અને ક્રોધ રહિત છે, જે ભક્તિ કરવામાં નિપુણ અને વિજ્ઞાની છે, સંતજનોનો સંસર્ગમાં જેને સદાય પ્રેમ છે, જેના મનમાં સર્વ વિષય એટલા સુધી કે સ્વર્ગ અને મુક્તિ સુધા ભક્તિ સામે તૃણ સમાન છે, જે ભક્તિના પક્ષમાં હઠ કરે છે પણ બીજાના મતને ખંડન કરવાની મૂર્ખતા નથી કરતો, અને જેણે સર્વે કુતર્કોને દૂર વહાવી દીધા છે, જે મારા ગુણ સમૂહો અને મારા નામમાં તલ્લીન છે તથા મમતા મદ અને મોહથી મુક્ત રહિત છે, તેનું સુખ એ જ જાણે છે જે પરમાત્મા રૂપ પરમાનંદ રાશિને પ્રાપ્ત છે. શ્રી રામચંદ્રજીના અમૃત સમાન વચન સાંભળીને સૌએ કૃપાધામના ચરણ પકડી લીધા અને કહ્યું, હે કૃપાનિધાન, આપ અમારા માતા પિતા ગુરુ ભાઈ સર્વે કહે છો અને પ્રાણોથી અધિક પ્રિય છો. અને હે શરણાગતના દુઃખ હરનારા રામજી, આપ જ અમારા શરીર ધન ઘર દ્વાર અને સર્વે પ્રકારે હિત કરનારા છો. આવો ઉપદેશ આપ સિવાય બીજું કોઈ આપી શકતું નથી. માતા પિતા હિતૈષી છે અને બોધ પણ આપે છે, પરંતુ તેઓ પણ સ્વાર્થ પરાયણ છે, માટે આવી પરમ હિતકારી શિખામણ આપતા નથી. હે અસુરોના શત્રુ, જગતમાં હેતુ વિના નિસ્વાર્થ ઉપકાર કરનારા તો બે જ છે, એક આપ, બીજા આપના સેવક. જગતમાં બાકી બધા સ્વાર્થના મિત્ર છે. હે પ્રભુ, તેમને સ્વપ્નમાંય પરમાર્થનો ભાવ નથી. સર્વેના પ્રેમ રસમાં તરબોળ વચન સાંભળીને શ્રી રઘુનાથજી હૃદયમાં હરખાયા. પછી આજ્ઞા પામીને સર્વે પ્રભુની સુંદર વાતચીતનું વર્ણન કરતા પોતપોતાના ઘેર ગયા. શિવજી કહે છે, હે ઉમા, અયોધ્યામાં રહેનારા પુરુષ અને સ્ત્રી સર્વે કૃતાર્થ સ્વરૂપ છે. જ્યાં સ્વયં સચ્ચિદાનંદ બ્રહ્મ શ્રી રઘુનાથજી રાજા છે. એકવાર મુનિ વશિષ્ઠજી ત્યાં આવ્યા, જ્યાં સુંદર સુખના ધામ શ્રી રામચંદ્રજી હતા. શ્રી રઘુનાથજીએ તેમનો ઘણો જ આદર સત્કાર કર્યો અને તેમના ચરણ ધોઈને ચરણામૃત લીધું.